એક પ્રખ્યાત કરોડપતિ બિઝનેસમેનનો 25મો જન્મદિવસ હતો. આખા શહેરમાં તેની ચર્ચા હતી. તે દિવસે તેણે જાહેરાત કરી કે આજે હું મારી બધી મિલકત એ વ્યક્તિને દાન કરીશ જેણે 20 વર્ષ પહેલાં મારા પિતાનો જીવ બચાવ્યો હતો. એક ગરીબ વૃદ્ધ માણસ લાકડીના ટેકે સ્ટેજ પર આવ્યો અને બોલ્યો, બેટા, મેં તારા પિતાને તે રાત્રે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. આ જો, એ રાત્રે તારા પિતાના ખિસ્સામાંથી પડેલી ઘડિયાળ મેં સાચવી રાખી છે. કરોડપતિએ એ ઘડિયાળ જોઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પેલા વૃદ્ધના પગે લાગીને કહ્યું, તમે સાચું કહો છો, આ મારા પિતાની જ ઘડિયાળ છે. કરોડપતિએ તરત જ પોલીસને બોલાવી અને પેલા વૃદ્ધને પકડાવી દીધા. આખું સ્ટેજ ચોંકી ગયું. લોકોએ પૂછ્યું, આ શું કર્યું? આ માણસે તો તારા પિતાનો જીવ બચાવ્યો હતો. કરોડપતિએ રડતા રડતા હસીને કહ્યું, ના, મારા પિતા હોસ્પિટલમાં નહીં પણ રસ્તા પર જ મરી ગયા હતા. અને જેણે તેમનું ખૂન કર્યું હતું એ આ ઘડિયાળ છીનવીને ભાગી ગયો હતો. મારા પિતાએ મરતા પહેલાં લોહીથી જમીન પર લખ્યું હતું કે ખૂનીએ મારી ઘડિયાળ લૂંટી લીધી છે. મેં આ મિલકત દાન કરવાની જાહેરાત એ માટે કરી હતી કે એ ખૂની લાલચમાં આવીને જાતે જ પુરાવા સાથે મારી સામે આવે.